સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે બધા જ ભાવસિંધુ પુસ્તક વિશે જાણીએ જ છીએ કે જે શ્રી ગોકુલનાથજીએ લખ્યું છે. આ ભાવસિંધુ છે તે સુબોધિનીજીનું ફળ કહેવાય છે. એટલે ગોકુલનાથજી દરરોજ સત્સંગ કરતા ત્યારે સુબોધિનીજીનું વાંચન કરતા અને વૈષ્ણવો સાંભળતા. એક વખત આપશ્રીએ સુબોધિનીજીના સ્થાને 84,252 વૈષ્ણવોની વાર્તાનું પુસ્તક હાથમાં લીધું. ટૂંકમાં 84,252 વૈષ્ણવોની વાર્તા કરી. ત્યારે વૈષ્ણવોએ પૂછ્યું કે આજે કેમ આપે સુબોધિનીજીની કથા ન કરી? તો આપશ્રીએ કહ્યું કે આજે મેં આપને તેનું ફળ કહ્યું છે. એટલે આ સુબોધિનીજીનું જે ફળ કહેવાય છે એવી એક વાર્તા આપણે આજે જોઈશું કે જેમાં નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા જોઈશું. 84 વૈષ્ણવ વાર્તામાં 14મી વાર્તા નારાયણદાસ બ્રહ્મચારીની છે, પરંતુ તેમાં જે ખુલાસા નથી આપ્યા તેના કરતા ઘણા ખુલાસા આ ભાવસિંધુમાં આપ્યા છે. એટલે આપણે આજે તેનું રસ દર્શન કરીશું. શ્રી ગોકુલચંદ્રમાજી એ એકદમ સુંદર દર્શન આપ્યા એક વખત. ત્યારે નારાયણદાસ બ્રહ્મચારીએ કહ્યું કે ये घटा कहाँ पे बरसेगी? ત્યારે આપે કહ્યું કે ये घटा શ્રી રઘુનાથજી पे बरसेगी. એટલે ગોકુલચંદ્રમાજી એ પોતે જ કહ્યું હતું કે આ રઘુનાથજીની માથે બિરાજશે. આ વાત જ્યારે થઈ ત્યારે તો હજી રઘુનાથજીનું પ્રાકટ્ય પણ ન થયું હતું. એ બધા જ ખુલાસા આપણને આ વાર્તામાં જોવા મળશે. એટલી સુંદર વાર્તા છે કે આપણે એમ થાય કે તેનું રસપાન કર્યા જ કરીએ. નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં ખીરનો પણ પ્રસંગ આવે છે કે આપે ખીર ધરી જે ગરમ હતી. ગરમ નારાયણદાસ બ્રહ્મચારીના તાપને કારણે થઈ ગઈ હતી. તે બધા જ ખુલાસા આપણને આમાં જોવા મળશે. અને ખીર છે તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને તેમાં જે ચોખા છે તે વ્રજભક્તોનું સ્વરૂપ છે. એટલે આ બધા જ પ્રસંગો આજે આપણે જોઈશું. નારાયણદાસ બ્રહ્મચારી શ્રી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા. આ વાર્તા ગોકુલનાથજી કૃત ભાવસિંધુ પુસ્તકમાંથી લીધેલી છે. આજે ગોકુલચંદ્રમાજીનો પાટોત્સવ છે, માટે આ વાર્તામાં ગોકુલચંદ્રમાજીનો ઉલ્લેખ આવે છે, એટલે આ વાર્તા અહીં કહી છે. નારાયણદાસ બ્રહ્મચારી. શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ જે ભૂમિમાં અવતાર ધારણ કરીને અને ખુલ્લા ચરણારવિંદથી ગમન કરીને અનેક પ્રકારની લીલાઓ કરેલ છે, તે વ્રજભૂમિમાં જીવનો પ્રવેશ થતાની સાથે જ લૌકિક ભૂલી જઈને અલૌકિક આનંદ અનુભવી શકે છે. આવી આ વ્રજભૂમિમાં સાક્ષાત શ્રી યમુને મહારાણી અને શ્રી ગિરિરાજજી બિરાજી રહ્યા છે. વળી વ્રજભૂમિમાં આવેલા વનો, ઉપવનો, કુંડો તેમની લીલાઓના બીજા ઘણા સ્થળો આવેલા છે કે જે સ્થળોના માત્ર દર્શન કરતા જ એક અનોખો ભાવ ઉત્પન્ન થઈ જીવને થોડીક વાર તો જરૂર એમ થઈ જશે કે સંસારની મમતાને છોડી દઈને અને આ વ્રજભૂમિમાં રહીને પ્રાપ્ત થયેલા આ મનુષ્ય અવતારથી કૃતાર્થ થઈએ. એટલે આવી વ્રજભૂમિનું સ્વરૂપ કોઈ અદ્ભુત જ છે. હવે આવી આ પવિત્ર વ્રજભૂમિમાં આવેલા શ્રીમદ ગોકુલની બાજુમાં અને તે પણ શ્રી યમુનાજીના એક તરફના કિનારા પર મહાવન નામનું એક નાનકડું ગામ આવેલ છે. જે મહાવન નામના નગરમાં સારસ્વત બ્રાહ્મણની જ્ઞાતિ તરીકેના એક કુટુંબના 2 ભાઈઓ રહેતા હતા. વળી પોતાના એટલે કે બંને ભાઈઓના બાળપણમાં પોતાના માતા પિતા શ્રી હરિશરણ થયેલા હતા. અને પછી આ બંને ભાઈઓ પૈકી મોટા ભાઈનું નામ ભરતજી હતું કે જેમના લગ્ન થયા પછી પ્રભુ ઈચ્છાએ પોતાને સંતાનમાં ચતુરબાઈ નામની એક દીકરી હતી. સમય અનુસાર આ દીકરીના લગ્ન કરીને દીકરીને સાસરે મોકલી અને પછી સમજો કે ઈશ્વરી સંકેત અનુસાર ટૂંક સમયમાં આ દીકરી વિધવા થતા પિયરમાં આવી પોતાના મા બાપના ઘરે રહીને પોતાનું જીવન વ્યતીત કરી રહેલ હતી. તેમજ ભરતજી તરીકેના મોટા ભાઈથી જે નાના ભાઈ હતા તે નાના ભાઈનું નામ નારાયણદાસ હતું અને બીજા કોઈ નારાયણદાસ નહીં પરંતુ આ નારાયણદાસ બ્રહ્મચારી જ.
હવે આ સંસારની મોહમાયા પ્રત્યે સહેજ પણ આસક્તિ નહીં રાખનાર એવા આ નારાયણદાસ પોતાના બાળપણથી જ ત્યાગી વૈરાગી હતા. અને તે પણ એવા ત્યાગી વૈરાગી હતા કે પોતાના શરીર પર કપડાં પણ પહેરતા ન હતા અને આખો દિવસ આવી રીતે નગ્ન દશામાં રહીને શ્રી યમુનાજીના કિનારા પર બેસી રહીને શ્રી યમુનાજીનું સ્મરણ કર્યા કરતા હતા. આમ કરતા કરતા નારાયણદાસજીની ઉંમર મોટી થતા પોતે પુખ્ત ઉંમરના થયેલ હોવા છતાંય પોતે તો તેવી ને તેવી જ અવસ્થામાં રહેતા હતા. એટલે કે જેઓને ખાવાનું, પીવાનું, સૂવાનું અને ઠંડીનું, વરસાદનું વગેરે તરીકેની દેહાદિક, સાંસારિક કે સામાજિક મર્યાદાનું ભાન કે જ્ઞાન પણ નથી. એવા નારાયણદાસજી પોતાના શરીર પર કપડાં પહેર્યા સિવાય પોતાની ભાવના મુજબની દશામાં મસ્ત બની રહીને શ્રી યમુનાજીના કિનારા પર જ બેસી રહેતા હતા. વળી જમવાનો સમય થતા પોતાના મોટા ભાઈ શ્રી યમુનાજીના કિનારા પર આવે અને જમવા માટે નારાયણદાસજીનો હાથ પકડીને જ્યારે ઘરે લઈ જતા હોય ત્યારે નારાયણદાસજી ઘરે જતા અને પોતાની ઈચ્છા અનુસાર ભોજન કરીને તુરંત શ્રી યમુનાજીના કિનારા પર આવી જતા હતા. અને આખરે રાત્રિ થતા ત્યાં ને ત્યાં શ્રી યમુનાજીના કિનારા પર અને તે પણ નગ્ન અવસ્થામાં જ સૂઈ રહેતા હતા. ટૂંકમાં કે સંસાર પ્રત્યે મોહ કરાવે તેવી કોઈ પણ વસ્તુનો સ્પર્શ કર્યા સિવાય કેવળ શ્રી યમુનાજીના કિનારે જ બેસી રહેતા હતા અને શ્રી યમુનાજીના સ્વરૂપમાં જ આસક્ત થઈને શ્રી યમુનાજીનું સ્મરણ કર્યા કરતા હતા. જ્યારે બીજી તરફ નારાયણદાસજીની આવી દશા પ્રત્યે શ્રી યમુનાજીએ વિચાર કર્યો કે મારા સ્વરૂપમાં આસક્ત થયેલા એવા નારાયણદાસજી આમ નગ્ન અવસ્થામાં અહીં કિનારા પર બેસી રહે તે યોગ્ય નહીં. એવું વિચારીને એક રાત્રે શ્રી યમુનાજીએ નારાયણદાસજીને આજ્ઞા કરી કે નારાયણદાસજી તમે અહીં કપડાં પહેરીને બેસો. અને પછી આમ આવી આજ્ઞા કરીને શ્રી યમુનાજી તો અંતર્ધ્યાન થયા. બાદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનો પ્રાદુર્ભાવ જેમ નિજજનોના ઉદ્ધાર કરવા માટે થયેલ છે તેમ શ્રી યમુનાજીનો પ્રાદુર્ભાવ પણ જેઓ ખરેખર નિસંતાન તરીકેના જીવો છે તે જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે જ છે. હવે શ્રી યમુનાજીના અનુગ્રહ જેવા સાધન સિવાય બીજી કોઈ પણ સાધનથી પોતે પ્રાપ્ત થઈ શકે નહીં તેવું વિચારીને શ્રી ઠાકોરજીએ પોતાના ઐશ્વર્યનું દાન નિજજનોને કરે છે. તેથી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી બતાવેલા આ માર્ગમાં પ્રવેશ કરવા માટે સૌથી પ્રથમ શ્રી યમુનાજીના આશ્રયના ખાસ આવશ્યકતા રહે છે. એટલે એવી ભાવના મુજબ નારાયણદાસજી સૌથી પ્રથમ શ્રી યમુનાજીનું સ્મરણ કરતા હતા. વળી શ્રી યમુનાજીના અનુગ્રહથી જીવના તમામ દોષોની નિવૃત્તિ થાય છે. નિજજનોની એટલે કે ભક્તોની મહત્તા વધે છે. શ્રી યમુના સ્નાન નહીં પરંતુ માત્ર પાનથી જ ઉત્તમ ફળને યોગ્ય બને છે. શ્રી ઠાકોરજી પ્રત્યે સ્નેહ રૂપેનું અધિક આકર્ષણ થાય છે. લૌકિક આસક્તિવાળા જીવોની આસુરી સ્વભાવ બદલાઈ જઈને દૈવી સ્વભાવ થાય છે વગેરે વગેરે. એટલે કે સમજો કે જીવને કરેલા દાન દ્વારા પ્રભુની લીલાના દર્શન અને તે દર્શન દ્વારા સ્વસ્વરૂપના આનંદનો અનુભવ કરાવનારા શ્રી યમુનાજી છે. બાકી વિશેષ તો શ્રી યમુનાજીના અનુગ્રહ સિવાય કાંઈ સમજાય તેવું નથી. હવે શ્રી ઠાકોરજીની સુંદરતાને ધારણ કરનારા એવા શ્રી યમુનાજીના રસરૂપ સ્વરૂપના દાન રૂપેના પ્રભાવથી એ સ્પષ્ટ સમજાય છે કે શ્રી યમુનાજી પોતાના દૈવી જીવોની ત્યાગી વૈરાગી કે પછી સંન્યાસી જેવી દશામાં પલટાવવાનું રાખવાનું કે પછી રહેવાનું કદી પણ સૂચન કરે જ નહીં. એટલે ટૂંકમાં શ્રી યમુનાજી તો આત્મીય તરીકેનો સ્નેહ સંબંધ પ્રગટ કરીને પોતાને જીવનું સ્વમાર્ગીય આનંદનું દાન કરનારા છે. એટલે કેવળ જીવ પર અનુગ્રહ કરી બતાવવા અર્થે જ રાત્રિના સમયે આજ્ઞા કરી કે આવી દશામાં બેસી રહો છો તેમાં લોક મર્યાદાનો ભંગ થતો હોવાથી તમે કપડાં પહેરીને બેસો. આમ આવી આજ્ઞા કરીને નારાયણદાસજીને જે રસનું દાન કરવાનું હતું જે રસનું દાન કરીને શ્રી યમુનાજી અંતર્ધ્યાન થયા હતા. તે પછી લીલામાં શ્રી સ્વામિનીજીના સખી તરીકેની મધુરેક્ષણા નામની જે સખી છે તે એ મધુરેક્ષણા નામની પોતાની ગુપ્ત સ્વરૂપે આ નારાયણદાસજીના નામે અહીં મહાવનમાં પ્રગટ થયા છે અને શ્રી ઠાકોરજીની સુંદરતાને ધારણ કરનારા એવા શ્રી યમુનાજીના સ્વરૂપમાં આસક્ત થઈને શ્રી યમુનાજીના દર્શન કરાવનારા
એવા શ્રી યમુના જલ પાસે જ બેસી રહેતા હતા. પરંતુ ઉપર પ્રમાણેના શ્રી યમુનાજીના વચનો સાંભળીને પોતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થતા પ્રગટ કરીએ રસ જાય એ ભાવનાએ પોતે રાત્રિના તે જ સમયે પોતાના ઘરે ગયા અને મોટા ભાઈ પાસે જઈને પહેરવાના કપડાં માંગતા મોટા ભાઈ તો ખરેખર આશ્ચર્ય જ પામ્યા અને પછી અતિ આનંદમાં આવી જતા ઘરમાંથી 2 વસ્ત્રો લાવી આપીને નારાયણદાસજીને પ્રેમથી આપ્યા. આમ ત્યાગી વૈરાગી જેવા હોવા છતાંય નારાયણદાસજીએ તો બંને કપડાં ધારણ કર્યા એટલે કે પહેર્યા. એટલે સમજો કે જેઓના ત્યાગી વૈરાગી કે સંન્યાસી જેવા આચરણો હોવા છતાંય શ્રી યમુનાજીની કૃપા દ્રષ્ટિ દ્વારા પહેરેલા કપડાથી નારાયણદાસજીનું સ્વરૂપ ખરેખર બદલાઈ જ જવા પામ્યું હતું. બા શ્રી યમુનાજીના કિનારા પર આવી પાછા બેસી ગયા. અમુક વર્ષો વીત્યા બાદ આવામાં એક દિવસે પૃથ્વી પરિક્રમા કરતા કરતા શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુલ પધાર્યા કે જે સમાચાર નારાયણદાસજીને મહાવનમાં મળતા પોતે તરત જ પોતાના મોટા ભાઈ પાસે ગયા અને નમ્રતાથી કહ્યું કે મોટા ભાઈ, આપ જો આજ્ઞા આપો તો ગોકુલમાં જે મહાપુરુષ પધાર્યા છે તે મહાપુરુષના શરણે જાઉં, તેમજ ભેટ તરીકે આપ જે કંઈ આપશો તે હું તેમને અર્પણ કરીશ. પોતાના નાના ભાઈની આવી અતિ નમ્રતાપૂર્વકની વાત સાંભળીને નારાયણદાસજીના મનમાં જે ઈચ્છા થઈ છે તે ઈચ્છાને પૂર્ણ કરતા મોટા ભાઈએ કહ્યું કે સારું ભાઈ, લ્યો આ ભેટ અને ખુશીથી જાઓ. હવે ભેટ લઈને નારાયણદાસજી શ્રીમદ ગોકુલ આવ્યા અને શ્રી મહાપ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં આવી પહોંચ્યા. શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને લાવેલ ભેટ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં અર્પણ કરતા નિજ સખી મધુરેક્ષણાના ગુપ્ત સ્વરૂપવાળા આ શ્રી યમુનાજીના અનુગ્રહ દ્વારા સન્મુખ થયેલા એવા નારાયણદાસજી 2 હાથ જોડીને દીનતાપૂર્વક કહેવા લાગ્યા કે પ્રભુ, આપના દર્શનની અને દર્શન દ્વારા આપના આ માર્ગમાં પ્રવેશ કરવાની ઘણા લાંબા સમયે થયા રાહ જોતો હતો અને આખરે આપ શ્રીના દર્શન થયા. પરંતુ આવેલા આ અવસરથી આ જન્મ ધર્યાનું ફળ પ્રાપ્ત થયું. બાકી વિશેષ તો આપ જાણો. હું આમ બોલતા બોલતા નારાયણદાસજીનું હૃદય ભરાઈ આવતા વધારે કંઈ બોલી નહીં શકવાથી શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસજી સામે સહેજ હાસ્યરસ પ્રગટ કરીને આજ્ઞા કરી કે નારાયણદાસજી સ્નાન કરી આવો. પછી આજ્ઞા અનુસાર સ્નાન કરી આવતા શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસજીને નામ નિવેદન કરાવ્યું. આમ નારાયણદાસજીનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થતાની સાથે જ પોતાના હૃદયમાં જે પુષ્ટિ બીજ હતી તે પુષ્ટિ બીજને અંગીકાર તરીકેના રસનું પોષણ મળતા રોમે રોમમાં આનંદ વ્યાપી ગયો અને શરીરમાં જાણે બીજી નવીનતા આવી ગઈ. બાદ નારાયણદાસજીને વિનંતી કરી કે પ્રભુ, હવે મારે શું કરવું? મને ઉપદેશ તરીકે કંઈ સૂચન કરો. જવાબમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરતા કહ્યું કે નારાયણદાસજી, તમે ત્યાગી વૈરાગી જેવી સ્થિતિમાં રહેલા હોવાથી તમે હજુ પ્રભુના સ્વરૂપને જાણતા નથી. એટલે હાલ તો શ્રી યમુનાજીનું સ્મરણ કરો. શ્રી મહાપ્રભુજીના મુખથી આવા વચનો સાંભળીને નારાયણદાસજીએ કહ્યું કે રાજ, આપ શ્રી ભગવતના સ્વરૂપનો દર્શન કરાવો તો હું ભગવત સ્વરૂપને જાણું અને જાણીને સેવા કરું. નારાયણદાસજીના હૃદયમાં રહેલા આવા ભાવ પ્રત્યે વિચાર કરીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું કે દરેક પ્રકારના દુઃખમાંથી બચાવીને પ્રભુના સુખનો અનુભવ કરાવનારા તેમજ દરેક પ્રકારની સિદ્ધિ કરાવી પ્રભુના સેવા અર્થે યોગ્ય બનાવનારા એવા શ્રી યમુનાજીના સ્વરૂપ પ્રત્યે વિશેષ તો શું કહું, પરંતુ ટૂંકમાં કે રાસ રમણમાં થયેલા પરિશ્રમના નિવારણ અર્થે પ્રભુએ શ્રી યમુનાજીમાં જ્યારે જળ ક્રીડા કરી હતી ત્યારે પ્રભુના શ્રી અંગના દરેક અવયવો દ્વારા શ્રી યમુનાજી સાથે પૂર્ણ રીતે સમાગમ થયેલો છે અને વળી પ્રભુના શ્રીમુખ માર્જન થી શ્રી યમુનાજીને અધરામૃત મળ્યું છે. એટલે શ્રી યમુનાજીનું જે ભક્ત ભાનપૂર્વક પાન કરે છે તેને તે અધરામૃતની કણિકા હાલ પણ મળે જ છે. એટલે તમે થોડાક દિવસ શ્રી યમુનાજીની સેવા કરો અને પછી શ્રી યમુનાજી દ્વારા તમારા બધાય મનોરથો પરિપૂર્ણ થશે. શ્રી મહાપ્રભુજીના શ્રીમુખની આવા અલૌકિક ભાવરૂપેના વચનોનો બરાબર ગ્રહણ કર્યા અને દંડવત પ્રણામ કરીને નારાયણદાસજી તો આજ્ઞા લઈને મહાવન ગયા. આમ શ્રી મહાપ્રભુજીના વચનામૃતોનું મનન કરતા કરતા
નારાયણદાસજી મહાવનમાં પોતાને ઘરે આવ્યા અને શ્રીમદ ગોકુળમાં બનેલી સર્વ વસ્તુ સ્થિતિનો ઉલ્લેખ કરી સમજાવીને આ માર્ગનો પ્રભાવ બતાવ્યો અને પછી મોટા ભાઈને શ્રી મહાપ્રભુજીના શરણ જવાનું સૂચન કરતા કુટુંબ સહિત મોટા ભાઈ શરણે જઈને શ્રી મહાપ્રભુજીના સેવક બનીને સૌ વૈષ્ણવો થયા. અરે એટલું જ નહીં, પરંતુ નારાયણદાસના અલૌકિક ભાવ રૂપેના સત્સંગ દ્વારા મહાવનમાં રહેતા લગભગ બધા જ જીવો શ્રી મહાપ્રભુજીના શરણે આવી સેવક થયા. અને પછી તો સમજો કે શ્રી મહાપ્રભુજીના આ માર્ગનો મહિમા દિન પ્રતિદિન મહાવનમાં વધવા લાગ્યો હતો. ત્યારબાદ એક દિવસે મોટા ભાઈએ નારાયણદાસજીને કહ્યું કે ભાઈ, મારી ઉંમર હવે મોટી થવા આવી છે. આપણા ઘરમાં તો કેવળ એક વિધવા પુત્રી સિવાય બીજું કોઈ પણ સંતાન નથી. એટલે વંશની વૃદ્ધિ અર્થે તમે વિવાહ લગ્ન કરીને આપણું ઘર સંભાળજો તો સારું. મોટા ભાઈની આ વાત સાંભળીને સંસારની જૂઠી માયા પ્રત્યે અભાવ પ્રકટ કરતા નારાયણદાસજીએ કહ્યું કે મોટા ભાઈ, આવા અલૌકિક કલ્પવૃક્ષને છોડી દઈને થુરિયા જેવા એટલે કે કેવળ કાંટાવાળું જે વૃક્ષ છે તેવા વૃક્ષનું સેવન કરવા જેવું કાર્ય મને ક્યાં બતાવો છો? કારણ કે લગ્ન એટલે લૌકિક બંધન કે જે બંધન કેવળ મોહ ઉત્પન્ન કરાવનારી તેમજ મમત ધરાવનારી વસ્તુ છે. તેથી લૌકિક લગ્ન કરવા મારા માટે અશક્ય છે. વળી લૌકિક દેહ સંબંધે થયેલા લગ્નથી પતિ પત્ની જ્યારે અંતિમ અવસ્થાએ પહોંચે છે ત્યારે તે લૌકિક દેહ તરીકેનો સંબંધ નાશવંત થાય છે. વળી ઈશ્વરી સંકેતે કદાચ પતિનું મરણ જો પત્નીની પહેલા થાય તો સંસારના બંધનથી વધેલા મમત્વના કારણે તે પત્નીને બહુ જ દુઃખ થાય છે અને પછી સમજો કે જીવન પર્યંત રંડાપો ભોગવવો પડે છે કે જેના કારણે પત્નીનું જીવન પણ સંસારમાં જ્યાં ત્યાં ભટકીને બગડતું હોવાથી આખરે તે પત્ની દુખી થઈ જાય છે. વળી લગ્ન તો એકવાર હોય, વારંવાર ન હોય એ નિયમે મારા લગ્ન તો એકવાર થઈ ચૂક્યા છે. એટલે પ્રભુની સાથે મારો જે લૌકિક સંબંધ જેવો નથી કે જેથી મારે ક્યારેય દુખી થવું પડે. એટલે કે તે મારો અલૌકિક લગ્ન સંબંધ જ્યાં સુધી આ દેહમાં પ્રાણ ત્યાં સુધી અખંડ સૌભાગ્યપણું સચવાઈ જ રહેવાનું છે. અને પછી જ્યારે આ દેહનો અંતિમ સમય આવવાનો હોય છે ત્યારે જેની સાથે લગ્ન થયા છે તેની એટલે કે પ્રભુની લીલા સામગ્રીના દર્શન થઈ જતા આ લોકનું અને પરલોકનું સુખ પણ ભોગવવાનું ભાગ્યશાળી બની શકાય. એટલે મોટા ભાઈ હાડકા, માંસ અને રુધિરથી જ ભરેલા આ ક્ષણભંગુર દેહ પ્રત્યે જે મમત્વ છે તે મમત્વ તરીકેનું સુખ તો કેવળ ક્ષણભરનું જ સુખ છે તેવું માનીને તે મમત્વને મૂળમાંથી ઉખેડી નાખીને પ્રભુનું સ્મરણ કરો. બાકી વંશની વૃદ્ધિ કે પછી બીજું જે કંઈ બને છે તે બધું પ્રભુની ઈચ્છાથી બને છે. એટલે ટૂંકમાં કે આપણે તો એટલું જ સમજવું કે પ્રભુના દાસ થઈને રહેવાથી જ જીવન આનંદરૂપ બની શકે છે. બાકી લૌકિક લગ્ન તો પાણીના પરપોટા જેવા છે. એટલે કે ઘડીકમાં હતા અને ન હતા થઈ જાય છે. મોટા ભાઈ, મારા મનની આવી સ્થિતિ છે એટલે તમે કહો છો તેવા લૌકિક લગ્ન કરવા તે મારે માટે અશક્ય છે. આમ લૌકિક ભાવનાનો ને ચીરી નાખે એવી નાના ભાઈની વાત સાંભળીને મોટા ભાઈ તો કંઈ બોલી શક્યા જ નહીં અને પોતાના મનમાં સમજી ગયા કે નારાયણદાસજીનું મન હવે સંસાર પ્રત્યે સહેજ પણ લલચાય તેવું નથી. વળી સંસારની માયા તો શું, પરંતુ માયાની ગંધ જેવી વસ્તુ પણ નારાયણદાસજીને સ્પર્શ કરી શકે તેમ નથી. એટલે નારાયણદાસજી સાથે હવે સાંસારિક કોઈ પણ વાત કરવી અયોગ્ય છે એવો મન સાથે દ્રઢ સંકલ્પ કરીને મોટા ભાઈ મૌન રહ્યા બાદ નારાયણદાસના સામે જોતા પોતાના હૃદયમાં કોઈ અલૌકિક ભાવ પ્રગટ થઈ જતા વળી કહ્યું કે ભાઈ, ધન્ય છે તમને અને ધન્ય છે તમારા અલૌકિક પતિને. આમ આવું કહીને નારાયણદાસજીના ચરણોમાં પડી ગઈ અને પછી બંને ભાઈઓ વચ્ચે જે લૌકિક સંબંધની ભાવના હતી તે લૌકિક સંબંધની ભાવના તિરોધાન થઈ. આમ આવા પ્રસંગથી નારાયણદાસજી બ્રહ્મચારી કહેવાયા. તે પછી શ્રી મહાપ્રભુજીના પ્રતાપ બળના આધારે નારાયણદાસજી જ્યાં જ્યાં બેસે ઉઠે, જ્યાં હરે ફરે ત્યાં લૌકિક ધનના ઢગલા થઈ જઈ રહે. વળી માટીની જરૂર જણાતા પોતાના હાથથી નારાયણદાસજી જ્યાં માટી ખોદે ત્યાં ધન અને ધન જ દેખાતું હતું. અરે એટલું જ નહીં, પરંતુ જંગલે જાજરું જાય
અને પોતાના હાથ સાફ કરવા અર્થે જ્યાં માટી લેવા જાય તો ત્યાં પણ માટીને બદલે ધન જ જોવામાં આવતું હતું. પરંતુ બ્રહ્મચારી તરીકે પોતાના ધર્મનું પાલન કરવાની ભાવનાએ આવા લૌકિક ધન પ્રત્યે સહેજ પણ લલચાયા સિવાય તે જગ્યાએ પાછી માટી નાખી દે અને ધનને ઢાંકી દઈને પોતે ચાલતા થાય. એટલે સમજો કે ધન રૂપેની આવી લૌકિક લક્ષ્મીનો નારાયણદાસજી સ્પર્શ પણ કરતા નહોતા. આમ કરતા કરતા એક દિવસ એવું બન્યું કે રાત્રિ થતા ઘરમાં સૌ સૂઈ જવાની તૈયારી કરતા. નારાયણદાસજીએ પણ સૂઈ જવાની તૈયારી કરીને પોતે સૂતા હતા. આવામાં પોતે જ્યાં સૂતા હતા ત્યાં આજુબાજુમાં બધાય ધન પથરાઈ જતા ધનના તો ઢગલા થવા માંડ્યા. આમ આવું જોઈને ઘરમાં પથરાઈ રહેલો આ બધોય બગાડ ફેંકી દેવાનો વિચાર કરીને નારાયણદાસજીએ ધનને સંબોધતા કહેવા લાગ્યા, અરે આ બગાડ એટલે ધન મને વળી ગળે પકડવા ક્યાં આવ્યો? એ ચતુરી પોતાની ભત્રીજીને કહે છે, લે આ બધોય બગાડ ઘરની બહાર ફેંકી દે અને આ જગ્યા પણ લીપીને શુદ્ધ કરી નાખ. આમ કાકાની સૂચનાથી બગાડને ભરવાનું કોઈ એક સાધન લાવીને પોતાની ભત્રીજી ચતુરબાઈ તો બગાડને ભરીને પોતાના ઘરની બહાર દૂર જઈને ફેંકી આવ્યા અને આવા બગાડથી ઘરમાં બગડેલી જગ્યા પણ લીપીને શુદ્ધ કરી. હવે જે બગાડને એટલે કે ધનને ઘરમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે તે બગાડના ઢગલા તરફ જોઈ રહેલા મોટા ભાઈનું મન ખરેખર તે ધન લેવા પ્રત્યે લલચાયું તો હતું જ, પરંતુ નારાયણદાસજીની સામે કેમ લેવાય? પણ જો તે આઘા પાછા થાય તો તે ઢગલાનું બધું ધન લઈને ઘરમાં મૂકી દઉં. આમ ધનના ઢગલા સામે ઊભા પોતાના મનમાં મોટાભાઈ આવો વિચાર કરતા હતા. આવામાં મોટાભાઈના હૃદયની ભાવનાને જાણી ગયા હોય તેમ નારાયણદાસજીએ કહ્યું કે મોટાભાઈ, ફેંકી દેવામાં આવેલા ધનની તે ઢગલામાંથી જો ધન લેવાની તમારી ઈચ્છા થતી હોય તો તે ઢગલામાંથી જોઈએ તેટલું ધન લઈ લો. આમ નારાયણદાસજીની આવી વાત સાંભળતા લાલચ રૂપેની ભાવનાને પોતાના હૃદયમાં ગુપ્ત રાખીને જવાબમાં મોટા ભાઈએ કહ્યું કે ના ભાઈ, તે ધન લેવાની મારી તો જરાય ઈચ્છા નથી. વળી મારી પાસે તો ધન ઘણું છે, તેથી તે ધન લઈને હું કરું પણ શું? આમ આવું કહીને કેમ જાણે પોતે કંઈ જાણતા નથી તેમ ઘરમાં આવીને પાછા સૂઈ જતા. નારાયણદાસ વગેરે પણ સૂઈ ગયા. હવે મોટા ભાઈ સૂઈ તો ગયા, પરંતુ પોતાની આંખો સામે પેલો ધનનો ઢગલો તરતો હોવાથી તેમને ઊંઘ પણ ક્યાંથી આવે? અને પછી થોડીક વારે નારાયણદાસજી જાગે છે કે સૂઈ ગયા છે તે વારંવાર જોયા કરે, પરંતુ નારાયણદાસજી તો મોટા ભાઈના હૃદયમાં પ્રગટ થયેલી લાલચવાળી ભાવનાને જાણી ગયેલા હોવાથી મોટા ભાઈની પરીક્ષા કરવા માટે પોતાને ઊંઘ આવી ગઈ છે તેવું બતાવવા અર્થે નારાયણદાસજી સૂઈ જ રહ્યા હતા. પછી સમજો કે નારાયણદાસજી સૂઈ ગયા છે તેવું અનુમાન કરીને મોટા ભાઈ ઊભા થયા અને નારાયણદાસજી જાગે છે કે સૂઈ ગયા છે તેવું ફરીને એકવાર ખાતરી કરવા અર્થે મોટા ભાઈ એ પોતાના મોઢેથી ખોખારા જેવો અવાજ કર્યો. પરંતુ નારાયણદાસજી જાગતા હોવા છતાંય પોતાની બંધ રાખેલી આંખોએ એમને એમ જ સૂઈ રહેલા હોવાથી મોટા ભાઈને ખાતરી થઈ કે નારાયણદાસજી તો ખરેખર સૂઈ ગયા છે. એટલે પછી ઘરમાંથી વાંસનો એક ટોકરો એટલે કે ટોપલો લીધો અને મોટા ભાઈ તો આ અર્ધરાત્રિએ બહાર ફેંકેલા ધનના ઢગલા પાસે ગયા કે જ્યાં જઈને ઢગલામાંથી ધન લઈને વાંસના ટોકરામાં ભરવા લાગ્યા. હવે નારાયણદાસજીએ બગાડ તરીકે કહેલું ધન નારાયણદાસજીના મોટા ભાઈ ટોકરામાં ભરવા લાગ્યા તો ખરા, પરંતુ નારાયણદાસજીના અલૌકિક પ્રતાપનો જ્યાં સુધી સંબંધ હતો ત્યાં સુધી જમીન પર પડેલું તે ધન તેવું ને તેવું જ રહ્યું હતું. પણ તે ધનનો ભરેલો ટોકરો પોતાના માથા પર મૂકીને મોટા ભાઈ જ્યારે પોતાને ઘેર લાવતા હતા ત્યારે ટોકરામાં રહેલું ધન અદ્રશ્ય થયું અને ધનને બદલે બગાડ રૂપેના કચરા સમાન થઈ ગયું. અરે એટલું જ નહીં, પરંતુ તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગી અને વળી વાંસના ટોકરામાં ભરેલ હોવાથી પ્રવાહીની માફક વહેવા માંડતા ટપક ટપક કરીને ટપકા તો મોઢા ઉપર જ પડવા લાગ્યા. પરિણામે મોટા ભાઈનું મોઢું દુર્ગંધ ભરેલા આવા કીચડ કચરાથી ભરાઈ ગયું એટલે કે બગડી ગયું. એટલે સમજો કે તે ધન જે ધન રૂપે દેખાતું હતું તેને બદલે તે બધું ધન આવી રીતે કીચડ કચરા સમાન થઈ ગયું. આમ તે ધન કીચડ કચરા સમાન થઈ ગયેલા હોવા છતાંય ત્યાં ને ત્યાં બહાર ફેંકી નહીં દેતા તેવી જ પરિસ્થિતિએ મોટા ભાઈ તો ઘરમાં આવ્યા અને બોલવાનો અવાજ કરીને પોતાની દીકરી ચતુરાભાઈને ઊંઘમાંથી જગાડવા લાગ્યા. આમ મોટા ભાઈનો અવાજ સાંભળતા રહેલા નારાયણદાસજી તો તરત જ ઊભા થયા અને મોટા ભાઈ તરફ આવી રહ્યા હતા. નારાયણદાસજી આવે છે એવું જાણતા
કીચડથી ભરેલા ટોકરા સહિત મોટાભાઈ તો ઘરની બહાર જતા જ રહ્યા, પરંતુ નારાયણદાસજી ઘરમાં દ્રષ્ટિ કરે છે તો દરવાજા પાસે બધાય કીચડ કીચડ જેવું દેખાયું. આવામાં કીચડનો ટોકરો ફેંકીને મોટાભાઈ ઘરમાં આવ્યા. મોટાભાઈના શરીરને કીચડથી લીપાયેલું હોય તેવું જોવાથી નારાયણદાસજીએ પૂછ્યું કે મોટાભાઈ શું થયું? નારાયણદાસજીના આવા પ્રશ્નથી મોટાભાઈને બહુ જ શરમ આવી. છતાં પોતે નારાયણદાસજીના ચરણોમાં પડી જઈને ગભરાઈ ગયેલા હૃદયે કહેવા લાગ્યા કે ભાઈ, તમારા સ્વરૂપને હું ઓળખી શક્યો નહીં, તેમજ તમારા સ્વરૂપનો જે અલૌકિક પ્રભાવ છે તે પણ મારાથી સમજાયો નહીં. વળી ધનની લાલચમાં પડતા સ્વાર્થ વૃત્તિ જેવા મારા ભાવને હૃદયમાં ગુપ્ત રાખીને મેં તમને જે છેતર્યા છે તેનું ફળ મેં આ રીતે ભોગવ્યું. પણ ભાઈ, હવે મારા ઉપર કૃપા કરીને મને આવા માયાના બંધનમાંથી મુક્ત કરાવો. મોટા ભાઈની આવી વાત સાંભળીને નારાયણદાસજીએ ઘરમાં જ્યાં જ્યાં કીચડ પડેલો હતો ત્યાં ત્યાં બધે સાફ કર્યા પછી મોટા ભાઈને સ્નાન કરાવીને મોટા ભાઈના હૃદયને શાંત કર્યું. બાદ પ્રાતઃકાળનો સમય થઈ ગયેલો હોવાથી બે કૃત્યો કર્યા પછી નારાયણદાસજીએ પણ સ્નાન કરીને મોટા ભાઈને સમજાવતા કહેવા લાગ્યા કે મોટા ભાઈ, ભલભલાનો પણ આવા અલૌકિક ધનના પ્રભાવથી અંજાઈ જઈને ધનવાન બનવાની આશાઓ કરતા હોય છે, પરંતુ તેઓ બધા આવા પ્રકારના ધનની પાછળ આંધળા બને છે. પણ આવી રીતે આંધળા બનીને ધનવાન થવાથી પ્રભુ કૃપા કરતા નથી. લૌકિક લક્ષ્મી પ્રત્યે સૌ લલચાય છે અને લલચાતા પોતાપણું ભૂલે છે. પોતાપણું ભૂલતા ભૂલતા ગાંડા ઘેલા થાય છે. ગાંડા ઘેલા થતા ધર્મને છોડે છે. ધર્મને છોડતા છોડતા અનીતિ જેવા કાર્યો કરે છે. અનીતિ જેવા કાર્યો કરતા કરતા આવી લક્ષ્મીને એકઠી કરે છે. એકઠી કરતા કરતા અભિમાની બને છે. અભિમાની બનતા બનતા સ્વમાર્ગીય પ્રેમના સ્વરૂપ પ્રત્યે અજ્ઞાન થાય છે. અજ્ઞાન થતા થતા અધર્મના પંથે ચાલે છે. અધર્મના પંથે ચાલતા ચાલતા તુચ્છ સુખો ભોગવે છે. તુચ્છ સુખો ભોગવતા ભોગવતા જ્યાં ત્યાં અથડાય છે. જ્યાં ત્યાં અથડાતા અવતારને બગાડે છે. અને અવતારને બગાડતા બગાડતા ભવસાગરમાં એટલે કે 84 લક્ષ યોનિમાં ફર્યા કરે છે. એટલે મોટા ભાઈ, ટૂંકમાં એટલું કે પ્રભુ કંઈક વિચારે તેવા માર્ગે ચાલો કે જેથી ભવસાગરમાંથી છૂટી શકાય. બાકી આવી લૌકિક લક્ષ્મીથી પ્રાપ્ત થતા સુખો તો આખરે નાશવંત છે. નાશવંત. આમ સ્વમાર્ગીય મર્મ રૂપે નારાયણદાસજીના આવા વચનો સાંભળીને પોતે મોટા ભાઈ હોવા છતાં નાના ભાઈ થઈને ભવસાગર તરવા ઉત્તમ રસ્તે ચાલવા લાગ્યા. ત્યારબાદ સમય થતા થતા થોડાક દિવસો વીત્યા હશે. એવામાં શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુલ પધાર્યા કે જે સમાચાર સાંભળતા મોટા ભાઈની આજ્ઞા લઈને નારાયણદાસજી શ્રીમદ ગોકુલ આવ્યા. શ્રીમદ ગોકુલ આવીને શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા અને સાથે લાવેલ ભેટ ધરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બાદ વિનંતી કરતા નારાયણદાસજીએ કહ્યું કે પ્રભુ, આપના દર્શનની ઘણા લાંબા સમયથી રાહ જોતો હતો. હવે મારું વિચારીને મારો મનોરથ પૂર્ણ કરો કે જેથી સંસારમાં રહીને પણ અલૌકિક રીતે જીવન નિર્વાહ કરી શકું. નારાયણદાસજીનો આવો ભાવ જાણીને શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ નારાયણદાસજીના માથે પધરાવીને આજ્ઞા કરી કે નારાયણદાસજી, આ ઠાકોરજી તે અમારું સર્વસ્વ છે, તેથી આ શ્રી ઠાકોરજીની સ્નેહપૂર્ણ સેવા કરજો. હવે સેવાના પ્રકારથી અજ્ઞાન એવા નારાયણદાસજીએ વિનંતી કરી પૂછ્યું કે રાજ, પ્રભુના સ્વરૂપને હું તો ઓળખતો નથી, તેથી પ્રભુની સેવા ક્યાં ભાવથી અને કેવી રીતે કરું? જવાબમાં રાસ રમણમાં મુખ્ય સ્થાન લેનાર એવા આ શ્રી ગોકુલચંદ્રમાજીના સ્વરૂપના મહાત્મ્ય રૂપેની લીલાનું વર્ણન કહી સંભળાવીને વિશેષમાં આજ્ઞા કરતા કહ્યું કે પ્રભુ તો સાચા સ્નેહીથી રીઝે છે, એટલે એવો સ્નેહ પ્રભુ પ્રત્યે રાખીને મહાત્મ્ય સહિતની લીલાનું અવલોકન કરીને સેવા કરવામાં આવે તો કરવામાં આવેલી આવતી પ્રભુ સેવાથી પ્રભુ જરૂર રીઝે અને રસરૂપ પણ કરે. હવે કેવળ પ્રમાણથી કે પછી કેવળ પ્રમેય રૂપે પોતાના જીવનમાં અલૌકિક આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે કે પ્રમાણ રૂપેના સેવા અને પ્રમેય રૂપે પોતાના નવા ભાવ એમ બંને સાથે થાય તે પ્રભુ જીવનું વિચારે અને રસનું દાન કરીને જીવને અલૌકિક
સુખ આપે. બાકી તો સૌ સેવા કરે જ છે ને, અને સૌ જીવન જીવે જ છે ને. આમ શ્રી મહાપ્રભુજીએ પ્રભુની લીલાનું મહાત્મ્ય સમજાવીને, પ્રભુ પ્રત્યેના ભાવનું સિંચન કરીને અને મંગલાથી તે શયન સુધીનો સેવા પ્રકાર બતાવીને શ્રી ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ નારાયણદાસજીના માથે પધરાવી આપતા શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરીને નારાયણદાસજી મહાવન આવ્યા અને પછી પોતાના ઘરે આવીને પ્રભુ માટે એક સુંદર મંદિર બનાવ્યું અને તે મંદિરમાં પ્રભુને પધરાવીને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર તન મન ધનથી સેવા કરવા લાગ્યા. સેવા કરવા લાગ્યા. આમ નારાયણદાસજી પ્રભુની સેવા કરતા હતા. તે સેવાની માટે મોટા ભાઈ ભાભી તથા વિધવા ભત્રીજીએ બધાય મદદ રૂપેની બહારની સેવા કરવા લાગ્યા હતા. હવે આ પ્રસંગથી સ્પષ્ટ સમજાય છે કે કેવળ પ્રમાણથી કરવામાં આવતી સેવામાં પ્રેમ અને ભાવનાના આધારે પ્રભુ માટે અમુક પાત્રો જોઈએ, પ્રભુને અમુક વસ્તુ જોઈએ, પ્રભુને અમુક સામગ્રી જોઈએ, પ્રભુને સમયે આવું કરવું જોઈએ. એવી કેવળ પ્રમાણ રૂપે કરવામાં આવતી સેવાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તે પછી પ્રમેયથી કરવામાં આવતી સેવામાં પ્રેમ અને ભાવના રૂપેની ભાવનાના અભાવે ખોટા ભાવલા વેળા દ્વારા વિચારવામાં આવે કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, શું પ્રભુ ખાવાનું માંગે છે, શું પ્રભુને આવી ક્રિયાની જરૂર છે. આમ આવું વિચારીને કે સમજીને કે બીજાને આવું છોડીને અથવા કરતા હોય તેઓને આવું સમજાવીને છોડાવી દઈને કેવળ પ્રમેયની વાતો કરીને માત્ર મુખ દ્વારા બતાવવામાં આવતી માનસી સેવાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. એટલે સમજો કે આ માર્ગમાં પ્રમાણ અને પ્રમેય એમ બંને વસ્તુઓ જ્યારે સામે હશે ત્યારે તે સેવાને પુષ્ટિ માર્ગીય સેવા કહેવાશે. બાકી તો સગવડિયા પંથ જેવું જ કંઈક કહેવાય. અને આમ સગવડિયા પંથ જેવું કરવાથી ફળ પણ સગવડિયા પંથ જેવું જ મળે, પુષ્ટિ માર્ગીય ફળ તો ન જ મળે. દ્રષ્ટાંત તરીકે આંબાની પાકેલી કેરીનો રસ્તો પ્રમેય છે અને કટોરા જેવું જે પાત્ર હોય તે પ્રમાણ છે. હવે કટોરા માત્રમાં એટલે કે પ્રમાણ પાકેલી કેરીનો રસ છે પ્રમેય રાખવામાં આવે તો તે રસમાંથી સહેજ પણ રસ ઢોળાતો નથી. એટલે આવી રીતે પ્રમાણ અને પ્રમેયનો વિચાર કર્યા સિવાય એટલે કે કેરીના રસને પાત્રમાં કાઢ્યા સિવાય કેરીને માત્ર મોઢેથી ચૂસવામાં આવે તો રસ મળે જ છે, પરંતુ પૂરેપૂરો રસ મોઢામાં નહીં જતા થોડોક રસ બહાર ઢોળાઈ જાય છે, જેના કારણે હોઠ અને ગાલ પણ બગડે છે. એટલે કે કેવળ પ્રમેય કરીને એક લૌકિક જેવી લીલાઓ સમજી લેવાની રસાભાસ થઈ જાય છે અને પરિણામે જીવન પણ બગડે છે. ટૂંકમાં કે આવું જ્ઞાન આપનારા પોતાના પ્રેમીજનોના ઉપદેશો સાંભળ્યા પછી પણ પ્રમાણ અને પ્રમેય એમ આ બંને વસ્તુઓનો પોતાના હૃદયથી વિચાર કરીને જો સેવા કરવામાં આવે તો પ્રભુ જરૂર પ્રસન્ન થયા છે. પરિણામે યોગ્ય રસ દાન કરીને પુષ્ટિ માર્ગીય સુખ તરીકેનું અલૌકિક સુખ આપે છે. આમ ઘરના સૌ મળીને શ્રી ઠાકોરજીની સેવા કરતા કરતા મોટા ભાઈ તથા ભાભી એક પછી એક બંને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં પહોંચ્યા. બસ શ્રી ઠાકોરજીની સેવામાં ભત્રીજી ચતુરીબાઈ મદદ કરતા હતા. હવે આગળ બતાવ્યા પ્રમાણે લીલામાં મધુરેક્ષણા સખીના ગુપ્ત સ્વરૂપ વાળા નારાયણદાસજી છે અને મધુરેક્ષણા સખીના જે ચતુરા નામની સખી છે તે જ ભત્રીજી ચતુરીબાઈ પોતાનામાં રહેલી અલૌકિક ચતુરાઈથી પોતાના કાકા નારાયણદાસજીના સાથે રહીને શ્રી ઠાકોરજીની સેવા ભાવપૂર્વક કરતા હતા. વળી વનમાં જઈને ઘાસ લાવે, છાણા લાવે, પાંદડા લાવે, લાકડા વગેરે લાવે. હવે માટીવાળું ઘાસ ગાયને ખવડાવવાથી શ્રી ઠાકોરજીને માટીવાળું દૂધ આરોગવું પડે, તેટલા માટે ઘાસને પાણીથી બરાબર સાફ કર્યા પછી જ ગાયને ઘાસ ખવડાવતા. પછી ગાય જે દૂધ આપતી હતી તે દૂધને 4 વખત ગરણીથી ગાળીને દૂધનો સામગ્રી તરીકે ઉપયોગ કરતા હતા. પછી આવા દૂધની સામગ્રી સિદ્ધ થતી હતી તે સામગ્રી ઉપર કોઈની દ્રષ્ટિ પડી ન જાય તેમજ તે સામગ્રીને માખી, કીડી, મકોડા જેવા જીવનો સંસર્ગ, સંબંધ, સ્પર્શ કંઈ થઈ ન જાય તેવી ભાવનાએ તૈયાર કરેલી સામગ્રીની યોગ્ય રીતે સંભાળ રાખતા હતા. તે પછી તૈયાર કરેલી સામગ્રી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવતા હતા. આમ આવી રીતેની કાળજી રાખતા સામગ્રી તરીકે એ જે ખીર હતી તે ખરેખર સુંદર બનતી હોવાથી
ખીર જેવી સામગ્રી આરોગતા શ્રી ઠાકોરજી આજ્ઞા કરતા હોય તે નારાયણદાસજી આ ખીરની સામગ્રી પાસે 56 ભોગની સામગ્રી પણ તુચ્છ છે. આમ કાકા ભત્રીજીથી સિદ્ધ થતી ખીરની સામગ્રીની શ્રી ઠાકોરજીના મુખારવિંદ દ્વારા પ્રશંસા સાંભળતા નારાયણદાસજી મનમાં તો એવું સમજતા કે મને સારું લગાડવા અર્થે અથવા મારા મનને પ્રસન્ન કરવા અર્થે શ્રી ઠાકોરજી ખીરની આવી પ્રશંસા કરે છે. બાકી શ્રી ઠાકોરજીના સુખ વિચાર અમે વળી શું કરી શકવાના હતા. વળી ભોગ સરાવ્યા પછી પોતે જ્યારે તાપ કલેશ મહાપ્રસાદ લેતા હતા ત્યારે મહાપ્રસાદમાં પોતાને અલૌકિક સ્વાદ આવતો હોવા છતાંય મનમાં તાપ કલેશ કર્યા કરતા હતા કે અમારા હાથે સિદ્ધ થતી સામગ્રી પ્રભુને યોગ્ય થતી હશે કે કેમ, પ્રભુને પસંદ આવતી હશે કે નહીં, પ્રભુ આરોગતા હશે કે કેમ. આમ માર્ગની રીતે અનુસારનો નારાયણદાસજીના મનમાં જે તાપ કલેશ થતો હતો તે તાપ કલેશને અંતર્યામી એવા શ્રી મહાપ્રભુજી જાણી જતા તાપ કલેશની નિવૃત્તિ કરીને નારાયણદાસજીનો મનોરથ પૂર્ણ કરવા માટે કૌતુક રચીને એક દિવસ શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુળ પધાર્યા. આમ આ સમયે નારાયણદાસજી મહાવનમાં પોતાના ઘર શ્રી ઠાકોરજીને જગાડી મંગલ ભોગ અને શ્રૃંગાર ભોગની સેવાને પહોંચ્યા બાદ રાજભોગની તૈયારી થઈ જતા રાજભોગમાં જે ખીર ધરવાની હતી તે ખીરને ઠંડી કરી રહ્યા હતા. આવામાં એક વધૈયાએ મહાવનમાં આવી નારાયણદાસજીને વધાઈ આપતા કહ્યું કે શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુળ પધાર્યા છે. આમ આવા સમાચાર સાંભળતાની સાથે નારાયણદાસજી અતિ હર્ષમાં આવી જતા પ્રભુની વાત્સલતાની ખબર પોતાને રહી નહીં અને પોતાનું ચિત્ત શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા તરફ જતું રહ્યું. પરિણામે પોતે જે ખીર જે ઠંડી કરી રહ્યા હતા તે ઠંડી કરવાનું ભૂલી જઈને ઊની ખીરનો ભોગ શ્રી ઠાકોરજીને ધર્યો અને પછી બહાર આવીને ભત્રીજીને કહ્યું કે હું શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા જાઉં છું, તું સાવધાન રહે છે. આમ આવું કહીને નારાયણદાસજી તો મહાવનથી રવાના થઈને તુરંત શ્રીમદ ગોકુલમાં શ્રી મહાપ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં આવીને શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી સમજો કે જ્યારે ભેટ ધરતા હતા ત્યારે શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદમાં નારાયણદાસજીના મસ્તક ઉપર ધરીને પૂછ્યું કે શ્રી ગોકુળચંદ્રમાજીને ત્યાં શું સમય છે. જવાબમાં આનંદી ચહેરે નારાયણદાસજીએ વિનંતીથી કહ્યું કે હું પ્રભુ રાજભોગ ધરીને આવ્યો છું કે જે સાંભળીને રાસરસિક શ્રી ગોકુળચંદ્રમાજીની સેવા કરવાની ઈચ્છા દર્શાવતા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે નારાયણદાસજી ચાલો હું પણ તમારી સાથે આવું છું. આમ આવી આજ્ઞા કરીને નારાયણદાસજીના ઘરે પધારવા માટે શ્રી મહાપ્રભુજીએ અપ્રસમાં શ્રીમદ ગોકુળથી પ્રયાણ કર્યું. હવે પ્રભુ પ્રત્યેની વાત્સલ્યતાને ભૂલી જઈને ઊની ખીરનો ભોગ ધરીને નારાયણદાસજી શ્રીમદ ગોકુળ આવી ગયા અને પછી પાછળથી એવું બન્યું કે નારાયણદાસજીએ ઊની ખીરનો ભોગ તો ધર્યો હતો પરંતુ ભક્ત સ્નેહના આધારે ધરેલી ઊની ખીરના આરોગવા અર્થે શ્રી હસ્તથી ખીર લેવા જતા શ્રી ઠાકોરજીના એટલે કે શ્રી ગોકુળચંદ્રમાજીના શ્રી હસ્તની આંગળીઓ દાજેલી આંગળીઓ શ્રી મુખમાં નાખતા હોઠ પણ દાજ્યા. પરિણામે આંગળીઓ અને હોઠ લાલ થઈ ગયેલા જોઈને આંગળીઓને તર છોડતા આંગળીઓમાં ચોટેલી ખીર શ્રીઅંગ ઉપર તેમજ મંદિરમાં બધે ઉડી વળી થઈ રહેલી બળતરાના આધારે શિષ્કારીઓ કરતા આંગળીઓને વારંવાર શ્રી મુખમાં નાખતા હતા અને આમ આવી પરિસ્થિતિમાં મુકાયેલા ભક્તો વસર શ્રી ઠાકોરજી આમ તેમ જોઈ રહ્યા હતા. આવામાં નારાયણદાસજી સહિત શ્રી મહાપ્રભુજી નારાયણદાસજીના ઘરે પધાર્યા અને અપ્રસમાં હોવાથી આચમન કરાવવા અર્થે ટેરો સરકાવી નિજ મંદિરમાં પધાર્યા. પછી મંદિરમાં પધારતા મંદિરમાં જ્યાં ત્યાં ખીર ઉડેલી જોઈ પછી પ્રભુના સામે દ્રષ્ટિ કરતા નેત્રોમાં આંસુઓ જોયા વળી હોઠ અને આંગળીઓ લાલ થઈ ગઈ હતી તે પણ જોયું. આમ આવું જોઈને આશ્ચર્ય પામતા શ્રી મહાપ્રભુજીએ પ્રભુને ગોદમાં પધરાવ્યા. પછી શ્રીમુખ પર હસ્ત ફેરવતા આવું થવાનું કારણ પૂછતા પ્રેમ રૂપેની તોતડી વાણી દ્વારા શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કે આપના પધાર્યાના સમાચાર સાંભળતા મને ઊની ખીર ધરીને આપના નારાયણદાસજી તો આપના દર્શન કરવા અર્થે જતા રહ્યા. પછી ઊની ખીર આરોગવા અર્થે ખીરમાં મારો હાથ નાખતા ઊની ખીર હાથની આંગળીઓને ચોંટી ગઈ. પછી તો ચોટેલી ખીર વાળી આંગળીઓ દાજી ને પછી દાજેલી આંગળીઓ મોઢામાં નાખતા હોઠ અને મોઢું પણ દાજ્યા. પછી આમ દાજી જવાથી થતી વેદનાના આધારે શિષ્કારીઓ થવા લાગી
અને પછી સમજો કે આંગળીઓને મોઢામાંથી કાઢીને હાથમાં આમ તેમ ખોંખેરતા આંગળીઓમાં ચોટેલી ખીર આવી રીતે બધેય ઉડી. પછી છે ને કે થતી બળતરાથી આંખોમાંથી આવી રીતે આંસુઓ વહેવા લાગ્યા. અને પછી વહેતા આંસુઓએ આમ તેમ જોઈ રહ્યો હતો. એવામાં તો આપ પધાર્યા અને અહીં થઈ ગયેલી આવી લીલાના આપને દર્શન થયા. એટલે સમજો કે આવી પરિસ્થિતિમાં હું મુકાયો હતો. જુઓ ને, આ મારી આંગળીઓ તથા હોઠ બતાવવા લાગ્યા. શ્રી ઠાકોરજીની આવી પ્રેમ ભરેલી વાણી સાંભળીને અને આવી પરિસ્થિતિના પ્રત્યક્ષ દર્શન કરીને શ્રી મહાપ્રભુજીનું હૃદય ભરાઈ આવ્યું. શ્રી ઠાકોરજી તો બાળક સ્વરૂપે બિરાજે છે. તેથી જે ગરમ ગરમ સામગ્રી ધરવામાં આવે તે દરેક સામગ્રીને સોહાય તેવી રીતે ઠંડી કરીને ધરવી. થઈ ગયું તે થઈ ગયું, પણ હવે સાવધાની રાખજો. તે પછી ખીરનો ફરીથી ભોગ ધરો એવી શ્રી ઠાકોરજીની આજ્ઞા થતા શ્રી મહાપ્રભુજીએ ફરીથી ભોગ ધર્યો. સમય થયેલો ભોગ સરાવ્યો, આચમન કરાવ્યું. બાદ શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ આ ખીર આરોગો. જવાબમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે નારાયણદાસજી ક્ષત્રિય હોવાથી તેમના હાથે સિદ્ધ થયેલી ખીર મારાથી આરોગી શકાય નહીં. વળી મારો તો જ્ઞાતિ વ્યવહાર રાખવો જોઈએ. આમ એક સિદ્ધાંત રૂપે શ્રી મહાપ્રભુજીના વચનો સાંભળીને શ્રી ઠાકોરજીએ પણ એક પ્રમાણ તરીકે સૂચન કરતા આજ્ઞા કરી કે ધ્રુત પક્વ પય પક્વ, એટલે કે આ સામગ્રી દૂધથી સિદ્ધ થયેલી હોવાથી પ્રમાણની દ્રષ્ટિએ પણ જ્ઞાતિ વ્યવહાર તરીકે કંઈ બાધક નહીં, માટે આ આરોગો. આમ આવી આજ્ઞા કરતા શ્રી ઠાકોરજી શ્રી ગોકુળચંદ્રમાજી પીરસવા લાગ્યા અને શ્રી મહાપ્રભુજી આરોગવા લાગ્યા. આમ આવા અલૌકિક દર્શન નારાયણદાસજીને જે દિવસે થયા હતા તે દિવસથી આ ખીરની સામગ્રી અનસખડી તરીકે ગણાવા લાગી અને બાલ ભોગમાં ધરાવા લાગી. વળી ખીર જેવી સામગ્રી શ્રી ઠાકોરજીને સદાય પ્રિય હોવાથી તેમાં રીતિ, ઋતુ કે પછી ઉત્સવનો વિચાર કરવા જેવું નથી, ગમે ત્યારે ધરી શકાય છે. હવે આ ખીર જેવી સામગ્રી પ્રથમ શ્રી ઠાકોરજી આરોગ્યા, પછી શ્રી મહાપ્રભુજી આરોગ્યા અને પછી સમજો કે જુઠ્ઠાણું તરીકેનો ખીરનો મહાપ્રસાદ ગામના બધા વૈષ્ણવોને લેવડાવતા મહાપ્રસાદમાં અલૌકિક સ્વાદ આવતો હતો. વળી ગામમાં આટલા બધા વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધેલો હોવા છતાંય જરાય ઓછો થયો ન હતો. એટલે કે સ્પષ્ટ સૂચન થાય છે કે શ્રી ઠાકોરજીને અર્પણ કરેલી સામગ્રી શ્રી ઠાકોરજીના આરોગવાથી ઓછી થતી જ નથી. આમ આવો મહાપ્રભુજીનો પ્રભાવ છે. શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રીમદ ગોકુળ પધારતા હતા ત્યારે મહાવન પણ પધારતા અને નારાયણદાસજીના ઘરે બિરાજતા હતા. અને એટલું જ નહીં, પરંતુ શ્રી ગોકુળચંદ્રમાજીની સેવા પણ પધારીને સેવાની રીતિ શીખવાડવા અર્થે આપ શ્રીંગાર ધરાવતા અને પછી ચરણ સ્પર્શ કરીને આપ શ્રીમદ ગોકુળ પધારી ભોજન કરતા હતા. હવે શ્રી મહાપ્રભુજી પોતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હોવાથી સર્વશક્તિમાન હતા, છતાં પણ પોતાના નિયમ અનુસાર શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુળચંદ્રમાજીની આટલી કાની રાખતા હતા. એટલે આવા શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ કૃપાપાત્ર જેવા નારાયણદાસજીના ભાગ્યની વાત શું કરવી. ટૂંકમાં જે શ્રી મહાપ્રભુજીના પૂર્ણ કૃપાના આધારે નારાયણદાસજી શ્રી મહાપ્રભુજીની સેવા રસના રસિક ભ્રમર રૂપે હતા, એટલે અહર્નિશ સેવા રસમાં જ રમતા હતા. આમ આવા સેવા રસ તરીકેનું રસનું વર્ણન પણ શું હોઈ શકે. ત્યારબાદ શ્રી ઠાકોરજીની સેવા અર્થે નારાયણદાસજી જે શ્રી યમુનાજીનું જલ લાવતા હતા તે જલ ગાગરમાં ભરીને નારાયણદાસજી પોતે પોતાની કાંધ એટલે કે ખભા ઉપર લાવતા હતા. આમ કરતા કરતા એક દિવસ એવું બન્યું કે ગાગરને લઈને નારાયણદાસજી શ્રી યમુનાજીએ જ્યારે જલ ભરવા જતા હતા ત્યારે રમણ રેતીમાં શ્રી ગોકુળચંદ્રમાજીને ક્રીડા એટલે કે રમત કરતા જોયા કે જે જોઈને નારાયણદાસજી મનમાં વિચાર કરવા લાગ્યા કે શ્રી યમુનાજીના જળથી ગાગર ભરીને હું જ્યારે અહીંથી પાછો આવીશ ત્યારે શ્રી ઠાકોરજીની દ્રષ્ટિ કદાચ મારા ઉપર પડી જશે તો શ્રી ઠાકોરજીની ક્રીડામાં એટલે કે રમતમાં ભંગ પડશે અને મારો દાસ ધર્મ જશે. એટલે હવે જલ ભરીને જ્યારે પાછો આવીશ ત્યારે એ રસ્તે થઈને નહીં આવતા, બીજા રસ્તા થઈને ઘરે જતો રહીશ. આમ બીજા રસ્તે થઈને જ્યારે પાછા આવતા હતા એવામાં પણ ત્યાં એક ટીલા એટલે કે ભેખડ પર શ્રી ઠાકોરજીને ઉભેલા જોયા કે જેથી ફરી પોતે વિચાર કરવા લાગ્યા કે અરે અહીં પણ શ્રી ઠાકોરજી ઊભા રહેલા છે.
હવે મારે શું કરવું? આમાં વિચાર કરતા સહેજ આગળ ચાલ્યા. એવામાં શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરતા નારાયણદાસજીને કહ્યું કે તમે આ રસ્તા થઈને જતા હતા, છતાં પણ તમને શ્રમ થયું. જવાબમાં નારાયણદાસજીએ દીનતાપૂર્વક કહ્યું કે પ્રભુ, મને શ્રમ થયો કે ન થયો તે વાત તો એક બાજુ રહી, પરંતુ આ તરફ આવીને આપના ખેલમાં ભંગ કરાવતા મેં તો આપને શ્રમ કરાવ્યું. નારાયણદાસજીની આવી દીનતા જોઈને કેમ જાણે બંનેના શ્રમનું નિવારણ કરતા હોય તેમ શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે અમારે તો અહીં સર્વત્ર એટલે કે બધા સ્થળોએ ક્રીડા એટલે કે રમત કરવાની હોય જ છે. વળી તમારા આવવાથી અમારી રમતમાં ભંગ થતો નથી, તેમજ તમારા આવવાથી અમને કોઈ પણ જાતનો શ્રમ પણ થતો નથી. એટલે સમજો કે અમે અહીં ગમે ત્યાં ક્રીડા એટલે કે રમત કરતા હોઈએ તો પણ તમારે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના અહીં બધાય આવવું જવું. આમ આવી આજ્ઞાઓ કરીને શ્રી ઠાકોરજી નારાયણદાસજી ઉપર સંપૂર્ણ કૃપા કરીને સેવા રસનું અનુપમ પાન કરાવતા હતા. પછી તો સમજો કે નારાયણદાસજી જ્યારે શ્રી યમુનાજીનો જલ ભરવા જતા હતા ત્યારે વિના સંકોચે જતા હતા અને જલ ભરીને પણ પાછા વિના સંકોચે જ આવતા હતા. તે પછી શ્રી ઠાકોરજીએ ભોગ ધરવાની સામગ્રી સિદ્ધ થઈ જાય એટલે શ્રી ઠાકોરજીને ભોગ ધર્યા પછી નારાયણદાસજી જ્યારે બહાર આવીને બેસતા ત્યારે ઘણીવાર વિચારે ચડી જતા કે મારા હાથથી સિદ્ધ થયેલી સામગ્રી મારા શ્રી ઠાકોરજી આરોગતા હશે કે કેમ. આમ આવા વિચારમાં એક દિવસ નારાયણદાસજીની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા, જે સાંભળીને અને જોઈને ભત્રીજીએ કહ્યું કે શ્રી મહાપ્રભુજીના ગમે તે સેવક હોય તો પણ તે સેવક દ્વારા સિદ્ધ થયેલી સામગ્રી શ્રી મહાપ્રભુજીની કાંતિજી ઠાકોરજી આરોગ્ય જ છે, એટલે તેમાં શંકા જેવું છે જ ક્યાં. વળી તમે તો શ્રી ઠાકોરજીના કૃપા પાત્ર છો કે જેથી તમારા હાથની સામગ્રી શ્રી ઠાકોરજી અવશ્ય આરોગતા જ હોય, તેમાં શંકાને સ્થાન જ નથી, કેમ કે આપ તો શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર છો કે જેથી તમે આવા વિચારો કરો છો. એ વાતે તો શંકાને સ્થાન જ નથી. ભત્રીજીની ભાવ ભરેલી આવી વાત સાંભળીને નારાયણદાસજીએ કહ્યું કે બેટા, તારી વાત સાચી છે અને તે ઉપરાંત બીજું એક એ પણ ચિહ્ન છે કે શ્રી ઠાકોરજી માટે સામગ્રી બની હોય, ભોગ ધર્યા હોય અને ભોગ સરાવ્યા પછી શ્રી મહાપ્રભુજીના કોઈ સેવક અચાનક આપણી ઘરે આવી પહોંચે અને સેવક જો મહાપ્રસાદ લે તો સમજવું કે આપની અને આપણા હાથે સિદ્ધ થયેલી સામગ્રી શ્રી ઠાકોરજી પ્રસન્નતાથી આરોગ્યા છે. નારાયણદાસજીએ વૈષ્ણવના સ્વરૂપને ઓળખેલ હોવાથી વૈષ્ણવોના સ્વરૂપ મહાત્મ્ય પ્રગટ કરતા નારાયણદાસજીએ પુષ્ટિ માર્ગે વૈષ્ણવના સ્વરૂપની એક મર્યાદા રીતિ બતાવી. વળી નારાયણદાસજીનો વૈષ્ણવોનો સ્વરૂપ પ્રત્યે અપૂર્વ પ્રેમ હતો કે જે અલૌકિક પ્રેમના આકર્ષણથી જેટલા વૈષ્ણવો મહાવનમાં આવતા હતા તેટલા બધા વૈષ્ણવો નારાયણદાસજીને ઘરે આવતા હતા, ઉતારો કરીને રહેતા હતા, પ્રેમથી મહાપ્રસાદ લેતા હતા અને પછી આવેલા વૈષ્ણવો એક બે દિવસ નારાયણદાસજીના ઘરે રહીને પોતપોતાના દેશ તરફ જતા રહેતા હતા. હવે ધન રૂપેની પ્રાકૃત એટલે કે સામાન્ય લક્ષ્મી નારાયણદાસજીનો ભક્તિભાવ જોઈને વિચાર કરતી કે નારાયણદાસજી જેવા ભગવતીય પાસે જો હું જાઉં તો શ્રી ઠાકોરજીની સેવામાં મારો ઉપયોગ કરીને મારો અંગીકાર કરાવે અથવા તો ભગવતીય દ્વારા મારો અંગીકાર થાય. આમ પોતાના આવા વિચારે પોતે લક્ષ્મી એક લૌકિક તરીકે ધનનું સ્વરૂપ ધરીને નારાયણદાસજી જ્યાં સૂઈ રહેતા ત્યાં આવતી હતી, પરંતુ પારકી સ્ત્રી પ્રત્યે સહેજ પણ કુદ્રષ્ટિ કર્યા સિવાય ત્યાગી બ્રહ્મચારી જેવા નારાયણદાસજી માયાના પ્રભાવમાં નહીં અંજાતા, આવી લક્ષ્મીનો સ્પર્શ પણ ન કરતા અને અંજાઈ જઈને સ્પર્શ કરવાનું તો ઠીક, પરંતુ તેને બગાડ તરીકે માનીને બહાર ફેંકાવી દેતા હતા. આમ નારાયણદાસજીની આવી રહેણી કરણીના આધારે હજારો સંન્યાસ વારી જાય એવું મહાન બ્રહ્મચર્ય પોતે પાળી બતાવ્યું હતું. વળી માયાના ગુણને જીતીને માયાનો સ્પર્શ પણ કર્યો ન હતો, એટલે કે કેવળ ગુણાતીત થયા હતા. વિશેષ તો આ બાબતમાં અનુભવી જાણે. તે પછી એક દિવસ શ્રી ઠાકોરજીને અદ્ભુત શ્રૃંગાર ધરાવ્યા અને શ્રૃંગારના દર્શન કરવાના સમયે રાસ રસિક શ્રી ગોકુળચંદ્રમાજીએ કોટી કંદર્પની લાવણ્યતા ધારણ કરીને નારાયણદાસજીને અલૌકિક દર્શન કરાવ્યા કે જે દર્શન કરતા નારાયણદાસજીનું હૃદય પરમાનંદથી ભરાઈ આવ્યું. અને પછી આવા દર્શન કરતા કરતા નારાયણદાસજીએ પૂછ્યું કે પ્રભુ, આવી અદ્ભુત ઘટા આજે કોના ઉપર વરસશે? જવાબ અર્થે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરતા કહ્યું
કે જ્યાં શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ હશે ત્યાં વરસશે. શ્રી ઠાકોરજીના આવા ગર્ભિત રહસ્ય ભરેલા વચનોનો ભાવ એવો છે કે શ્રી સ્વામિનીજીના હૃદયમાં હું સદાય બિરાજું છું, વશ છું, અને શ્રી સ્વામિનીજીની એટલે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી હું તમારે ત્યાં પધારેલ છું. અને શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ એટલે કે શ્રી મહાપ્રભુજીના જે અનન્ય ભક્તો હશે ત્યાં ઘટા વરસશે. એટલે સમજો કે નારાયણદાસજી પોતે અનન્ય ભક્ત છે કે જેથી આ અદ્ભુત ઘટા આજે નારાયણદાસજી ઉપર વરસશે એ સ્પષ્ટ છે. બાકી આ ઘટાના ભાવને પૂર્ણ રીતે તો જે શ્રી મહાપ્રભુજીના અનન્ય ભક્ત હોય તે જ જાણે અને તે જ સમજે. બાદ આવી રહસ્ય ભરેલા શ્રી ઠાકોરજીના વચનો સાંભળીને નારાયણદાસજી આવી ઘટાના દર્શન અનુભવ કરતા કરતા રસ સમુદ્રમાં ડૂબી ગયા અને વિચારવા લાગ્યા કે આવી નદી શ્રી મહાલક્ષ્મીજીના ઘરે હંમેશા બિરાજે એવું મારા મનનું વ્રત છે. આમ આવા પ્રકારના ભાવથી સેવા કરતા કરતા નારાયણદાસજીના જીવનની અંતિમ સ્થિતિ આવી પહોંચી. અને પછી સમજો કે ઠાકોરજીની સેવામાં સહાય કરવા અર્થે પોતાની જ્ઞાતિના એક કૃષ્ણદાસ સ્વામી કે જે શ્રી મહાપ્રભુજીના સેવક હતા તે શ્રી ઠાકોરજીની સેવામાં ઉપયોગી થતા હતા. આમ કૃષ્ણદાસ સ્વામી શ્રી ઠાકોરજીની સેવામાં હંમેશા આવતા તો હતા, પરંતુ નારાયણદાસને સંતોષ થતો ન હતો એટલે પોતે કરે પણ શું. હવે નારાયણદાસજીનું શરીર ખરેખર થાકેલ જ છે એવું જોઈને એક દિવસ ઠાકોરજીએ નારાયણદાસજીને આજ્ઞા કરતા કહ્યું કે મારા સુખનો વિચાર કરીને તમે ઘણા લાંબા સમયથી મારી જે સેવા કરી છે તે સેવાથી હું તમારા ઉપર બહુ જ પ્રસન્ન થયો છું કે જેથી તમારી ઈચ્છામાં આવે તે માંગો. શ્રી ઠાકોરજીના આવા વચનામૃતો સાંભળીને નારાયણદાસજીએ દીનતાપૂર્વક કહ્યું કે પ્રભુ માંગી માંગીને જીવ શું માંગવાનો હતો. આમ આટલું બોલતાની સાથે જ નારાયણદાસજીના શરીરમાં કોઈ બીજી જ શક્તિ આવી ગઈ. પરિણામે શરીર અંતિમ સ્થિતિએ પહોંચેલું હોવા છતાંય નવું જીવન પ્રાપ્ત થતા પોતાના શરીરમાં જુવાની આવી ગઈ જુવાની તો આવી ગઈ, પરંતુ 50 વર્ષ સુધી સેવામાં રહીને પોતે શ્રી ઠાકોરજીના ઝારીજી ભર્યા. એટલે શું માત્ર ઝારીજી જ ભર્યા હશે? બીજું કઈ સુખ પોતાને નહીં મળ્યું હોય બધુંય સુખ મળ્યું હોય. બાપા શ્રી ઠાકોરજીનું સુખ વિચારવામાં તો બધુંય સુખ મળ્યું હોય. આમ કેવળ શ્રી ઠાકોરજીના સુખનો વિચાર કરીને સેવા કરતા કરતા બીજા 50 વર્ષો પસાર થઈ ગયા બાદ નારાયણદાસજીનું શરીર પાછું જ્યારે અંતિમ દશાએ પહોંચ્યું ત્યારે પોતે વિચાર કર્યો કે હવે મારા પ્રભુને અનંત એટલે કે જેનો અંત નથી તેવું સુખ અહીં નહીં. તેથી શ્રી ઠાકોરજી હવે શ્રી મહાપ્રભુજીના ઘરે પધારો તે જ ઉત્તમ છે. પરંતુ પોતાનો આવો ભાવ હૃદયમાં ગુપ્ત રાખીને ચૂપ રહ્યા. અને પછી સમજો કે શ્રી ઠાકોરજીએ અગાઉ વચન માંગવાની જે આજ્ઞા કરી હતી તે વચન માંગતા નારાયણદાસજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે પ્રભુ આપે અગાઉ મને વચન માંગવાની જે આજ્ઞા કરી હતી તે આજ્ઞાના આધારે અત્યારે હું એ માંગુ છું કે આપને હવે અહીં સુખ પ્રાપ્ત થશે નહીં કે જેથી આપ હવે શ્રી મહાપ્રભુજીના ઘરે પધારો. નારાયણદાસજીની આ વાત સાંભળીને શ્રી ઠાકોરજી કાયર થઈ જતા કહેવા લાગ્યા કે ભક્તે કરેલી મારી સેવાથી હું તેમનો ઋણદાર થયો છું કે જેથી તેનો બદલો હું કેવી રીતે વાળું. વળી આ ભક્તને હું આપું છું તેમાંનું કઈ પોતે પણ લેતા નથી. વળી પુષ્ટિ માર્ગીના ફળની રીતે ફળ પણ આપવાનો જો વિચાર હું કરું તો પણ આ ભક્ત મને સુખી કરીને પોતાને જ ફળ મળતું હોય છે તો તે ફળ રૂપેનું સુખ પણ પોતે માંગતા નથી. શ્રી ઠાકોરજીના આવા વચનો સાંભળતા નારાયણદાસજી શ્રી ઠાકોરજીની લીલામાં પ્રાપ્ત થયા. અહીં નારાયણદાસજી લીલામાં પ્રાપ્ત થયા પછી શ્રી ઠાકોરજીની સેવા કૃષ્ણદાસ સ્વામી કરતા હતા. હવે આ શ્રી પુષ્ટિ માર્ગના મર્મથી અજ્ઞાત એવી સંપ્રદાયની કોઈ વ્યક્તિઓ એવું માને છે કે વૈષ્ણવોના માટે પધરાવી આપવામાં આવતા શ્રી ઠાકોરજી ગૌણ છે. અરે એટલું જ નહીં, પરંતુ એવી વ્યક્તિઓ એવું માનીને અન્ય જીવોને પણ એવા ઉપદેશો કરતા હતા. એટલે આવું સાંભળનારા સૌ કોઈ પોતપોતાના હૃદયથી વિચાર કરજો કે શ્રી દામોદરદાસ સંભલવાળાનું જીવન ચરિત્ર શું કહે છે, શ્રી પદ્મનાભદાસજીનું જીવન ચરિત્ર શું કહે છે, શ્રી તુલસાબાઈનું જીવન ચરિત્ર શું કહે છે, શ્રી રૂક્ષ્મણીબાઈનું જીવન ચરિત્ર શું કહે છે, અને આવા બીજા વૈષ્ણવોના જીવન ચરિત્રો પણ શું કહે છે. વળી વૈષ્ણવોના માથે પધરાવી આપવામાં આવતા શ્રી ઠાકોરજી જો ગૌણ હોત તો અમારું સર્વસ્વ એવી આજ્ઞાઓ કરીને શ્રી મહાપ્રભુજી વૈષ્ણવોના માથે પધરાવી ન આપત. વળી તે શ્રી ઠાકોરજી વૈષ્ણવો સાથે વાતચીત પણ ન કરત. એટલે આવું ન માનવા જેવું માનીને બીજાઓને ઉલટા ઉપદેશો કરનારી વ્યક્તિઓ પોતે જ જાણતી નહીં હોય કે પોતે ક્યાં છે. એટલે પછી વૈષ્ણવોના સ્વરૂપોને તેમજ વૈષ્ણવોના
માથે પધરાવીને આપવામાં આવતા શ્રી ઠાકોરજીના સ્વરૂપને તો તે જાણે જ ક્યાંથી? વળી શ્રી ઠાકોરજી નારાયણદાસજી બ્રહ્મચારીનું જીવન પણ તે જ કહે છે કે પોતાના માથે પધરાવી આવેલા શ્રી ઠાકોરજી ગૌણ નહીં, પરંતુ પોતાના માટે તો પોતાના સર્વસ્વ તરીકે મુખ્ય જ છે. એટલે આવી વાતોથી સાવધાન રહીને પોતાના માથે પધરાવેલા શ્રી ઠાકોરજીના સુખમાં જ રચ્યા પચ્યા રહેવું વધારે ઉચિત છે. અને આખરે તે ફળરૂપ નીવડશે એવું આ નારાયણદાસજીના જીવનથી સ્પષ્ટ થાય છે. તે પછી નારાયણદાસજીની દેહ છૂટતા લીલામાં પ્રવેશ થયાના સમાચાર જ્યારે શ્રી ગુસાઈજીએ સાંભળ્યા ત્યારે શ્રી ગુસાઈજી રોમાંચ થઈ ગયા અને આજ્ઞા કરી કહ્યું કે અત્યારના સમયમાં આવા ભગવતીના દર્શન પણ હવે ક્યાંથી હોય? બા શ્રી ગુસાઈજીના આવા વચનોના અનુસંધાનમાં શ્રી ગોકુળનાથજીએ પણ નારાયણદાસજીની પ્રશંસા કરતા શ્રી મુખે આજ્ઞા કરીને કહ્યું કે આ નારાયણદાસજીએ શરૂઆતથી તે અંતિમ સમય સુધીમાં તેમજ અંતિમ સમયે પણ શ્રી ઠાકોરજીની સેવા સિવાય બીજું કંઈ માગ્યું જ નહીં. બાદ નારાયણદાસજીની દેહ છૂટ્યા બાદ શ્રી ઠાકોરજીની સેવા કૃષ્ણદાસ સ્વામી કરતા તો હતા, પરંતુ તે સેવા શ્રી ઠાકોરજીને અનુકૂળ નહીં થવાથી નારાયણદાસજીના ઘરે થોડો સમય બિરાજીને આ ઠાકોરજી એટલે કે ગોકુળચંદ્રમાજી શ્રી મહાપ્રભુજીના ઘરે પધાર્યા અને પણ શ્રી ગુસાઈજીએ આ શ્રી ઠાકોરજીને પોતાના પાંચમા લાલજી શ્રી રઘુનાથજી માથે પધરાવી આપ્યા હતા. ઇતિ નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તા. भूषणं विदूषणं भूमिभूति भूरिभाग्य भाजनं भयापहं धेनुधर्मरक्षणावतीर्ण पूर्णविग्रहम्
चो